ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે ફરી પડી ગઈ છે સાંજ અને આજે પાછા આપણા ગુજરાતીઓના ફેવરિટ થેપલા બનાવવા જઈ રહી છું. તો થેપલાની રેસીપી તો આમ તો કોઈને દેવાની જ ન હોય, કેમ કે આપણે થેપલા બનાવતા હોય. તો ચલો આપણે ફટાફટ થેપલા બનાવી લઈએ. અને ધ્યાન ઉઠી હતી 5:30 વાગ્યાની, 7 સવા 7 જેવું થયું છે, પણ એને આમ ઊંઘ આવતી હતી હજી, તો મમ્મી એમને સુવડાવવા ગયા છે. પછી આપણે મમ્મીને પણ મળી લઈ અને આગળ જે બીજું ચાલતું હોય તમને બધું બતાવી દઈએ. તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. કારણ કે હું પહેલી વાર આજે બ્લોગમાં આવ્યો છું આજના દિવસમાં. અને આજે પ્લાન હતો, ઘણા દિવસથી વિચારતા હતા કે ભાઈ આપણે અઠવાડિયામાં 1-2 વાર ગેમ રમવાનું ને અલગ અલગ એક્ટિવિટી કરી તો મજા આવે આપને બી અને આપણા વ્યુઅર્સને બી. તો આજે ટાઈમ હતો, પહેલો હતો ટાઈમ, તો કીધું ચાલો ગેમ રમી. પછી સવાલ આવ્યો કે ભાઈ ગેમ રમી તો ગેમમાં રમી શું આપણે, કે જેથી કરીને આગળ આપણે ગેમ રમેલી જ છે, જે બોલિવૂડ ક્વિઝની. તમે ન જોયો તો વિડીયો જોઈ લેજો, આઈ બટન ઉપર ક્લિક કરશો આવી જશે અને ડિસ્ક્રિપ્શનમાં બી લિંક હશે. તો આપણા પ્લેલિસ્ટમાં જઈને ગુજ્જુ હેપી ફેમિલી કરીને જે પ્લેલિસ્ટ છે એમાં જશો તો એમાં બી તમને મળી જશે. એ બધી ગેમમાં મજા બી આવી હતી, પણ લાસ્ટ ગેમમાં એવું થયું હતું બોલિવૂડ ક્વિઝમાં, મને યાદ છે કે પિક્ચરના નામ એવા ઘરે નીકળ્યા ને તો મમ્મીને એને આવડ્યા નહીં. તો આપણે આજે એવું વિચાર્યું કે આજે બધાને ઇઝીલી આવડે અને રમવાની મજા આવે. પછી પ્રશ્ન આવ્યો કે ચલો ઇઝીલી આવડી જશે તો ગેમની મજા શું? એટલે ગેમ એ રીતની આપણે વિચારી કે ભાઈ ભલે ક્વેશ્ચન આન્સર ઇઝી હોય કે અઘરા હોય, પણ આમાં તમારી જે મેઇન તમે જીતશો શું કઈ રીતે, તો કે તમે જેટલી ઝડપથી વિચારી શકશો, જેટલી ઝડપથી લખી શકશો, એટલી ઝડપથી તમે વહેલા જીતી શકશો. એટલે લોકોની પરીક્ષા બી થઈ જાય, રમવાની મજા બી આવી જાય અને ગેમની ગેમ બી થઈ જાય અને બધાને આવડે, કોઈને એવું ન થાય. ગેમ એવી છે કે આપણે ટોટલ 25 ક્વેશ્ચન 5-5ના ગ્રુપમાં ટોટલ 5 અલગ અલગ આપણે કેટેગરી રાખી છે. એના એક કેટેગરીના 5 જવાબ દેવાના, બીજી કેટેગરીના 5 જવાબ, ચોથીના, એવી રીતના ટોટલ 25 ક્વેશ્ચન આન્સર છે. ફોર એક્ઝામ્પલ આજે તમને એક ઉદાહરણ આપું તો એવું રાખ્યું છે કે ભાઈ 5 પિક્ચરના નામ આપો કે જેનો પહેલો અક્ષર ર ઉપરથી શરૂ થતો હોય, તો એ 5 આન્સર થઈ ગયા ના. તો એવી જ રીતના બધાને અલગ અલગ એવા 5 ક્વેશ્ચન, એટલે 5 ક્વેશ્ચનના એકના 5 આન્સર, એટલે કે ટોટલ 25 આન્સર દેવાના. બરોબર છે? બધાના ક્વેશ્ચન અલગ છે. હવે અમે સિલેક્ટ કરશે જેના હાથમાં જે કાગળિયો આવે, 3 કાગળિયામાં 5-5 ક્વેશ્ચન લખાઈ ગયા છે, 15 ક્વેશ્ચન અલગ છે. બરોબર છે? તો આપણે એ જોઈ લઈએ કોના ભાગમાં ક્યુ આવે છે અને પછી આપણે ઉપર નામ લખી નાખીએ કે ભાઈ આ મમ્મીના ભાગે આવ્યું, આ મારા ભાગે આવ્યું, ના હિમાના ભાગે આવ્યું. તો પેલા મમ્મીને ને હિમાને મળી લઈ એ લોકોને કેવી મજા આવે છે, ગેમ એક્સાઇટેડ છે કે નહીં ગેમ રમવા માટે. ચાલો તો અહીંયા મમ્મી હિમા ધ્યાન રમાડે છે ટોપલી માથે પહેરીને. ધ્યાના બેન ને રમવું છે, અમારે ગેમ રમવી છે. ધ્યાના ને હિમારે રમવું છે ટોપલી રમવું છે. તો ભાઈ એક્સાઇટેડ? યસ. ધ્યાના તાર રમવાનું છે કે તોફાન જ કરવાના છે? અમારી આ તોફાન કરવા છે, રમવા દે તો સારું. હવે હું મમ્મી એ જ કહી છી, આપણે ગેમ રમવાનો પ્લાન તો ઘણી વાર કરતા હોય છે, એવું નહીં, પણ એમાં શું થાય કે ધ્યાનાના મૂડ ઉપર ડિપેન્ડ હોય. એ કચકચ કરે તો મારે કે મમ્મીએ તો જાવું જ પડે, એટલે પછી એમ થાય કે એના કરતા આપણે ન રમી એમ. જો હવે બધી વસ્તુનો ઘા થઈ ગયો, ટોપલીનોય ઘા થઈ ગયો, હવે પાછું બોલાવે છે મને કે તું મને લઈ લે. એટલે હવે એનું કંઈક સોલ્યુશન કરવું પડશે, પછી ગેમ ચાલુ થશે. મમ્મી રેડી ને ગેમ રમવા માટે? ધ્યાના હિસાબે કઈ રમી નો કઈ નક્કી કર્યું હોય, પણ એમ કે એને રાખવી પડે એક જણા એ. સાચી વાત. એટલી નથી રમતી હજી, એક જણા એની સાથે રહેવું પડે છે. આજે આપણે એવી જ, મેં બધાને કીધું એવી ગેમ જ રમશે કે જેથી બધાને ઇઝીલી આન્સર રમવા વાળાને આવડે. પણ આમાં પરીક્ષા એ થશે કોણ ઝડપથી વિચારીને આન્સર લખી શકશે, એ જીતી જશે. બરોબર? મેં ગેમ તો સમજાવી દીધી. હમણાં અમે એક પેપર સિલેક્ટ કરી લઈએ છીએ, પછી એની ઉપર અમે નામ લખી નાખીએ છીએ કે આ પેપરનો આન્સર મમ્મીએ દેવાના, આ હિમાએ દેવાના, ના મારે દેવાના. પછી આગળ કોણ સૌથી પહેલા 25 જવાબ લખી નાખે છે એ જીતી જશે. તો હમણાં પહેલા એક પેપર સિલેક્ટ કરી લઈએ અમે, પછી પાછી આપણે ગેમ આગળ વધારી. તો પહેલો ટર્ન છે મમ્મીનો. હું મમ્મી તમને સ્ટાર્ટ કહું પછી તમે લખવાનું સ્ટાર્ટ કરજો. અહીંયા આપણે સ્ટોપ વોચ લઈ લીધી છે. બરોબર છે? તો હવે આપણે શરૂઆત કરી દઈએ. મમ્મી રેડી? આ બધા ક્વેશ્ચન છે, બધાના તમારા આન્સર લખવાના છે.
તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. ચાલો, થઈ ગયો. પહેલો ક્વેશ્ચન, કોઈ પણ જાતના કોઈ પણ 5 ફિલ્મના નામ મ ઉપરથી. ફટાફટ. નહીં, ફિલ્મના નામ છે. પાછું કરજો. તમે નીચે ક્વેશ્ચનનો જવાબ અહીંયા લખો. ચાલો, અત્યારે 1 મિનિટ. આપણે ફરીથી સ્ટોપ વોચ અહીંયા હું જો સ્ટોપ વોચને એન્ડ કરું છું. ફરીથી તમને એક મોકો, તમે નીચેનો ક્વેશ્ચનનો આન્સર ઉપર લખો, કાંઈ વાંધો નહીં. ફરીથી એકવાર તમને મોકો આપવામાં આવે છે. તમારો ટાઈમ સ્ટાર્ટ. એકવાર ક્વેશ્ચન વાંચીને પછી આન્સર લખજો, ઉતાવળ ના કરતા. ચાલો, તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. ચાલો, થઈ ગયો. કરી દે સ્ટાર્ટ. કોઈ પણ 5 ફિલ્મના નામ મ ઉપરથી. તમે તાર નીચે બી લાઈનમાં લખી શકશો, એટલે આપણે 5 લાઈન રાખી જ છે. એવું લાગે કે અત્યારે એક પિક્ચર નામ યાદ નથી આવતું, તો તમે પછી લાસ્ટમાં બી રાખી શકો. ચલો, ટાઈમ જાય છે. કોઈ પણ 5 છોકરીના નામ ધ ઉપરથી. સરસ. ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ 5 શાકભાજીના નામ જેમાં કોઈ લેટર નથી, તમે ગમે તે લખી શકશો. બરોબર છે. સરસ. કોઈ પણ 5 રાજકોટ શહેરના એરિયાના નામ, એમાં બી કોઈ લેટર એવું ફિક્સ નથી, તમે કોઈ બી લખી શકશો. બરોબર છે. હજી એક. બરોબર છે. કોઈ પણ 5 બોલિવૂડ હિરોઈનના નામ. ઓકે, લખવાનું બાકી રહી ગયું, લખી નાખો. બરોબર, 5 થઈ ગયા. બરોબર છે. કોઈ પણ 5 બોલિવૂડ હિરોઈનના નામ. બરોબર છે. ઉપર રહી ગયું છે તમારે, એ બાકી રહી ગયું છે. એમાં રહી ગયા છે તમારે 3 નામ, 1 નામ બાકી. તમારો ટાઈમ થયો છે 1 મિનિટ અને 58 સેકન્ડ. લખી નાખો. કેવી મજા આવી? બહુ મજા આવી. એટલીસ્ટ આવડતા હતા એવા જ પિક્ચરના નામ ને કોઈ બી તમને ક્વેશ્ચન હતો તો મોસ્ટલી આવડે એવું જ હતું. પણ અત્યારે ભૂલાઈ જાય ટાઈમ એવું. Yes, કારણ કે આ ગેમ જ એવી હતી કે આમ તમારા માટે ક્વેશ્ચન આન્સર ઇઝી હતા, પણ તમારે સ્પીડમાં લખીને જવાબ દેવાનો હતો. ચાલો, તો નેક્સ્ટ હિમાનો વારો, પછી આવશે મારો વારો, અને પછી જોઈએ કોણ જીતે છે. યસ, હવે ટર્ન છે હિમાનો. હવે હિમા, રેડી? તો તારે 5 ક્વેશ્ચન એકવાર વાંચી લે, નો સમજાય તો મને પૂછી લે અત્યારથી જ. કોઈ પણ 5 ઉપરથી સ્ટાર્ટ થતી મૂવીના નેમ, 5 ફ્રૂટ્સના નેમ, 5 કારની કંપનીના નેમ, 5 ન્યૂઝપેપરના નેમ અને 5 બોલિવૂડ વિલનના નેમ. ઓકે, તો તારો સમય સ્ટાર્ટ. એક જ મિનિટ. હા, તારો સમય સ્ટાર્ટ થાય છે. ચાલો, એમાં શું લખે છે? ચલો જોઈએ. કોઈ પણ 5 ફિલ્મના અથી શરૂ થતા નામ. 26 સેકન્ડ. કોઈ પણ 5 કારની કંપનીના નામ. વાવ, ચલો, ફાસ્ટ. કિયા સેલ્ટોસ, કિયા. ઓકે, પછી 5 ન્યૂઝપેપરના નામ. ફટાફટ. શું લાગે છે કોણ જીતશે? લખવા માંડી છે એમાં ફટાફટ.
હાલો લાસ્ટ ક્વેશ્ચન, બોલિવૂડ વિલનના નામ. તું જૂના નવા કોઈ બી ચાલશે, કે જેને એક તો એક પિક્ચરમાં વિલનનો રોલ કર્યો એટલે તું એમાં પાસ. ચલો 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 ચલો, એક રહ્યું ને. ડન. ડન. 1 મિનિટ ને 50 સેકન્ડ લખી નાખ ઉપર તારામાં. 1 મિનિટ ને 50 સેકન્ડ. ઓકે ચાલો ચલો નેક્સ્ટ ટર્ન છે મારો. ચાલો હું તમારો નીકળું. ઓકે તો હવે છે હેમલનો ટર્ન. હેમલ રેડી? રેડી. યસ. ચાલો તો એક મિનિટ સ્ટોપ. સ્ટોપ વોચ સ્ટાર્ટ કરવાની છે. અહીંયા છે 5 મૂવીના નામ, whichever સ્ટાર્ટ ફ્રોમ ર ઉપરથી સ્ટાર્ટ થતા હોય એવા. રાજા કી આયેગી બારાત, રામ લખન, પછી લખી કોઈ પણ 5 શહેરના નામ ઇન્ડિયાના. ઓકે કોઈ પણ 5 બાઇકની કંપનીના નામ. ઓકે કોઈ પણ 5 અમદાવાદ શહેરના એરિયાના નામ. ઓકે નહેરુનગર, શિવગંજની, પાલડી, કોઈ પણ 5 બોલિવૂડ એક્ટરના નામ. એક મિનિટ ને 49 સેકન્ડ. યસ. 1 મિનિટ ને 49 સેકન્ડ. બરાબર છે. તો બધાનો વારો પતી ગયો છે અને રિઝલ્ટનું અનાઉન્સમેન્ટ કરું તો બહુ માઇનોર બધાની ટાઈમમાં ફેર આવ્યો છે. એમાં સ્પેશિયલી મારા ને ઈમાના ટાઈમમાં તો ખાલી 1 સેકન્ડનો જ વારાનો પ્રોબ્લેમ તો નહીં પણ કોમ્પિટિશન થઈ હતી જેમાં હું જીતો છું. મારે થયું હતું 1 મિનિટ ને 49 સેકન્ડ, જ્યારે હિમાને થઈ છે 1 મિનિટ ને 50 સેકન્ડ અને મમ્મીને થયું હતું 1 મિનિટ ને 58 સેકન્ડ. તો ભાઈ હું વિજેતા થયો છું આ ગેમનો. બરોબર છે, મજા આવી ગેમ રમવાની બધાને. અત્યારે પછી ધ્યાનાબેન રોતા હતા તો ઈમા એને અંદર લઈ ગઈ છે કંઈક ખવડાવવા. બરાબર છે, એનો પાછો કંઈક ખાવાનો ટાઈમ થઈ ગયો છે. એનો બી વારો પતી ગયો, બધાનો વારો પતી ગયો એટલે કીધું કે ચાલો એને હવે ધ્યાનાબેનને થોડોક ટાઈમ આપી દઈ. તો ગેમમાં બહુ મજા આવી જ ગેમ આપણે રમતા રહેશું. બરોબર ને? તો મજા આવે, તમને મજા આવે ને અમને મજા આવે. ઘણી વાર પ્લાન કરી પણ આ ધ્યાન રહેતી હોય ન રહેતી હોય એના હિસાબે ન રમી શકાય. નહીતર મજા આવે. અત્યારે તો ફ્રી જ હોય એમ. અત્યારે તો ફ્રી છે. જીતા હોય એને શું આપવાનું? જીતા હોય એને શું આપવાનું? ધ્યાનાબેન રસ પીવા માંડી છે. બોલો કુકુ, બોલો. ધ્યાનાબેન પાણીની બોટલ લઈને હિમા કે છે કે જે જીતા હોય ને પાર્ટી દે, ને તો હાયરા હોય ન દેવાની. ના ના, હાયરા હોય ન દેવાની, જીતા હોય ને જ દેવાની. ચાલો તો આજે આપણે રૂલ ને એક ચેન્જ કરી અને હું જીતો છું તો હું પાર્ટી દઈશ. આપણે કંઈક શનિ રવિમાં પ્લાન કરી. પાર્ટી તમારે જ આપવી પડે ને.
જીતાવે રાખવાની તો આ જીતા ખોટું થયું ને પાર્ટી દઈ પેન કાંઈ વાંધો નહીં. હાલો કંઈક શનિ રવિમાં આઈસ્ક્રીમ પાર્ટી કરી આપણે લોકો. કીધું આમ તો આઈસ્ક્રીમ નથી ખાતો, તો ચાલો તો શનિ રવિમાં કંઈક એકાદ દીમાં આઈસ્ક્રીમ પાર્ટી કરી. અમારે જો ધ્યાનાબેન કેરીના રસની પાર્ટી કરે, બરાબર ને ધ્યાનું? અમારે ધ્યાનાબેન કોઈ જીતે કે હારે એને કેરીનો રસ મળી જાય. સરસ. મમ્મી બધાને આન્સર જોવે જ છે. હેમલભાઈ સરસ સારા. ચાલો તો પાછી કઈક આગળ ગેમનો પ્રોગ્રામ કરીશું. તો કરશું શનિ રવિમાં. આ શનિ રવિમાં પાછી કઈક ગેમનો કઈ ગોતી રાખશું ગેમ અને કઈક પ્લાન કરશું. કેમ રાડું પાડે છે ધ્યાનો? તો નથી બોલાવતા એટલે કોઈ શું વાતું કરવી છે? ધ્યાનાને હો બેટું રમો હો રમો. ચાલો તો આપણે અહીંયા ગેમ સાથે વ્લોગનો બી એન્ડ કરી દઈ છીએ. વ્લોગનો એન્ડ કરીએ છીએ ધ્યાનાના રોવા સાથે. હાલ તો ધ્યાના વચ્ચે થોડીક રોવા માંડી હતી, હવે પાછી છાની રહી ગઈ. અને મેં કીધું એમ ગેમનો સાથે વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ આપણે. આવી જ મજા તમને કરાવતા રહેશું. અને તમે બી અમે તમારી પાસે કોઈ ગેમનું સજેશન હોય તો કહેતા રહેજો. તો જરૂરથી આપજો, તો અમે એવી નવી નવી ગેમ રમવાની ટ્રાય કરશું. બસ જો વધુમાં વધુ લોકોને શેર કરજો, કમેન્ટ કરો અને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મેં તમને પહેલાં પણ કીધું હતું એમ કે કોઈ પણ 5 વ્યક્તિને અમારી ચેનલની લિંક શેર કરો કે જેથી વધુમાં વધુ લોકો અમારે આ વિડીયો જોવે અને અમારા સબસ્ક્રાઈબર પર વધે. તમે જેમ અમારા સબસ્ક્રાઈબર મીન્સ કે અમારું ફેમિલી જ છે અમારા સબસ્ક્રાઈબર, એ જેમ વધશે ને એમ અમને કંઈક નવું નવું કરવાની પ્રેરણા મળશે. અત્યારે પણ અમે ટ્રાય કરી છે, પણ તમે સમજી શકો છો બાળક ઘરમાં નાનું હોય ને તો આપણને ટાઈમ જ ન રહે એટલો બધો. તો પણ અમે થોડો વચ્ચેથી ટાઈમ કાઢી અને કરતા રહીશું ને કરીએ છીએ. એક નવા સાથે આપણે એક નવી રીલનો પણ પ્લાન ગોઠવીએ છીએ, બરોબર ને? તો હવે રીલનો પ્લાન બી અમે ગોઠવવાનો પ્લાન જ છે, બરોબર? જે ટૂંક સમયમાં મસ્ત મજાની રીલ બી આવી જશે. તો ચાલો વિડીયોનો એન્ડ ફાઇનલી કરી જ દઈએ. ક્યારના બોલી છે, ઘણા કહેશે કે ક્યારના બોલે છે પણ વિડીયોનો એન્ડ કરતા નથી, ચાલુ જ રાખે છે બોલવાનું. પણ એવું નહોતું, આપણે થોડીક વાત કરવી હતી એટલે વાત વચ્ચે યાદ આવતી હતી તો કઈ નાખી. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.